નમસ્કાર મિત્રો, આજના નવા વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા સૌના જીવનનો ખરો પાયો છે. આપણે બધા એ પાવરફુલ કહેવત તો સાંભળી જશે કે આપણે પહેલાં આપણી આદતો બનાવીએ છીએ અને પછી આપણી આદતો આપણું ભવિષ્ય બનાવે છે. આપણે રોજબરોજ જે નાના નાના નિર્ણયો લઈએ છીએ ને, અજાણતા જ જે કાર્યો વારંવાર કરીએ છીએ, બસ એ જ આપણું આવતીકાલનું જીવન ઘડે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ ડીકોડ કરીશું કે કેવી રીતે સાચી આદતો ખરા અર્થમાં સફળતાની ચાવી બને છે. વિચારો, ભૌતિક સંપત્તિ અને સારી આદતો વચ્ચેનો તફાવત ખરેખર બહુ જ રસપ્રદ છે. આજે કદાચ પૈસાની કોઈ કમી ન હોય, ઘરમાં એસી, ગાડી જેવી દરેક પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓ હાજર હોય, પણ યાદ રાખવું રહ્યું કે પૈસા માત્ર આપણને સુવિધા આપી શકે છે, તેનાથી વિશેષ કંઈ નહીં. પણ જો જીવનમાં એક પણ સારી ટેવ કે જેને આપણે સુટેવ કહીએ છીએ તે ન હોય તો એ બધી જ સંપત્તિ અધૂરી છે. સારી આદતો જ ખરા અર્થમાં આપણા સંસ્કાર અને ચારિત્રનું ઘડતર કરે છે અને આખા જીવનની સાચી દિશા નક્કી કરે છે. હવે સવાલ એ થાય કે આ સારી આદતોને ટકાવી કેવી રીતે રાખવી? અહીં સૌથી મહત્વનો મુદ્દો આવે છે સાતત્યતા, એટલે કે કન્સિસ્ટન્સી. કોઈ પણ સારી ટેવ ત્યારે જ પરિણામ આપે છે જ્યારે તેમાં સાતત્યતા હોય. સાતત્યતા એક પુલ સમાન છે. આપણામાં ઘણા બધા પોઝિટિવ ગુણો હોવા એ ખૂબ સારી વાત છે, પણ એ પોઝિટિવિટીને સતત ટકાવી રાખવી એનાથી પણ વધુ મહત્વનું છે. સાતત્યતા વિના ગમે તેટલા સારા વિચારો હોય તે ક્યારે વાસ્તવિક અને નક્કર પરિણામમાં બદલાતા જ નથી. આ જ સંદર્ભમાં હજારો વર્ષો પહેલાં મહર્ષિ પતંજલિએ તેમના યોગ સૂત્રમાં એક ખૂબ જ અદ્ભુત અને ગહન ફોર્મ્યુલા આપી છે. જરા ધ્યાનથી સાંભળજો. સતુ દીર્ઘકાલ નિરંતર્ત્ય સત્કારા સેવિતો દૃઢભૂમિ. સાંભળવામાં કદાચ આ શ્લોક અઘરો લાગે, પણ આ માત્ર એક શ્લોક નથી, પણ અતૂટ આદતો બનાવવા માટેનો એક પરફેક્ટ સાયન્સ છે. આ સૂત્રમાં આદતોના ઘડતરના 3 મુખ્ય સ્તંભ છુપાયેલા છે. ચાલો આપણે એક પછી એક આ સ્તંભોને ડીકોડ કરીએ. તો સૌથી પહેલી શરત છે દીર્ઘકાલ. સીધી ભાષામાં કહીએ તો લોંગ ટર્મ કમિટમેન્ટ, એટલે કે લાંબા સમય સુધી કરવામાં આવતો અભ્યાસ. સાચું પરિવર્તન ક્યારે રાતોરાત નથી આવતું, ખરું ને? કોઈ પણ નવી આદતને જીવનનો હિસ્સો બનાવવા માટે એક લાંબા સમયની પ્રતિબદ્ધતાની જરૂર પડે છે. થોડા દિવસો પૂરતો ઉત્સાહ બતાવી દેવાથી કશું વળતું નથી, તેના માટે સમય આપવો જ પડે છે. હવે બીજા સ્તંભ તરફ આગળ વધીએ, જે છે નિરંતરતા. આનો અર્થ છે કોઈ પણ બ્રેક કે વિક્ષેપ વગર સતત કાર્ય કરતા રહેવું. લાંબા સમય સુધી કોઈ કામ કરીએ પણ વચ્ચે વચ્ચે ઘણા બ્રેક લઈ લઈએ તો તે ક્યારેય આદત નથી બનતી. રોજબરોજની સાતત્યતા કોઈ પણ બહાના વગર જાળવી રાખવી અત્યંત જરૂરી છે. જો કોઈ સારી શરૂઆત કરીએ તો વચ્ચે બિલકુલ રોકાવું ન જોઈએ. અને હવે ત્રીજી અને કદાચ સૌથી પાવરફુલ શરત, સત્કારા સેવિતો. મતલબ કે માત્ર મશીનની જેમ પરાણે કોઈ કામ કરવું પૂરતું નથી. આપણે જે પણ સારી આદત અપનાવીએ તેને પૂરા આદર, પ્રેમ અને સકારાત્મક ભાવ સાથે કરવી જોઈએ. જો આપણે કસરત કે ધ્યાન કરતા હોઈએ તો તેને એક બોજ સમજીને નહીં, પણ પૂરા દિલથી અને આદરથી કરવું જોઈએ. આ અંદરનો ભાવ જ આદતને જીવંત રાખે છે અને આપણને ક્યારેય થાકવા નથી દેતો. જ્યારે આ ત્રણેય શરતો દીર્ઘકાળ, નૈરંતર્ત્ય અને સત્કારા સેવિતો ભેગી થાય છે ત્યારે સર્જાય છે દૃઢભૂમિ. આપણી અંદર એક એવો મજબૂત પાયો રચાઈ જાય છે જ્યાં એ આદત સીધી આપણો સ્વભાવ બની જાય છે. જાણે કે એ આપણા ડીએનએમાં વણાઈ જાય. પછી તે એટલી દૃઢ થઈ જાય છે કે કોઈ પરિસ્થિતિ તેને હલાવી શકતી નથી. તેના માટે પછી કોઈ વિશેષ જહેમત પણ ઉઠાવવી પડતી નથી. પણ વાસ્તવિકતામાં મોટે ભાગે શું થાય છે? આપણે ઘણીવાર ટૂંકા ગાળાના મોટિવેશનના ભ્રમમાં ફસાઈ જઈએ છીએ. કોઈ મોટિવેશનલ વાત સાંભળીને અચાનક ઉત્સાહમાં આવી જઈએ. 1-2 દિવસ સવારે 5 વાગે વહેલા જાગી જઈએ કે પછી 2 દિવસ જિમમાં જઈને સખત કસરત કરી લઈએ. પણ શું માત્ર 2 દિવસના આ પ્રયાસથી આખું જીવન બદલાય છે? બિલકુલ નહીં. અહીં એ સમજવું જરૂરી છે કે લોંગ ટર્મ ડિસિપ્લિન વિના આ બધો ઉત્સાહ માત્ર પાણીના પરપોટા સમાન છે. ચલો આખી વાતને એકદમ આધુનિક અને સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે રોજ માત્ર 15 મિનિટ કંઈક સારું, સકારાત્મક અને પ્રેરણાદાયક વાંચવાની આદત પાડવામાં આવે. શરૂઆતમાં આ 15 મિનિટ બહુ સામાન્ય લાગે. એવું લાગે કે એક દિવસમાં તો શું મોટો ચમત્કાર થઈ જવાનો છે. પરંતુ આ નાનકડી 15 મિનિટની પાછળ એક જબરદસ્ત શક્તિ છુપાયેલી છે. પણ જાદુ જુઓ, 1 વર્ષના અંતે એ જ રોજની 15 મિનિટ જમા થઈને આપણને હજારો પાનાઓનું અમૂલ્ય જ્ઞાન આપી ચૂકી હોય છે. આને જ તો આદતોનું કમ્પાઉન્ડિંગ કહેવાય છે.
અનિયમિતપણે ગમે તેટલી સખત મહેનત કરવા કરતાં જો સતત અને યોગ્ય દિશામાં નાના નાના પગલાં લેવામાં આવે તો તે લાંબા ગાળે અકલ્પનીય રીતે મોટા પરિણામો આપે છે. આ જ છે સાતત્યતાની સાચી તાકાત. તો મિત્રો, માત્ર ભૌતિક સુખો મેળવવાની અને પૈસા કમાવાની આ આંધળી દોડમાં આપણે આપણા ખુદના ઘડતરને ભૂલી ન જઈએ. ચાલો એક નવી શરૂઆત કરીએ. અહીં દર્શાવેલ કોઈ પણ એક નાની પોઝિટિવ સુટેવ અપનાવીએ. પછી ભલે તે સવારે વહેલા ઉઠવાની હોય, રોજ ડાયરી લખવાની હોય, 5 મિનિટ મેડિટેશન કરવાની હોય કે પછી રોજ કોઈ એક વ્યક્તિને મદદ કરવાની જ કેમ ન હોય. હવે આજના આ વિશ્લેષણના અંતે આપણે આપણી જાતને એક સવાલ પૂછવાનો છે. એવી કઈ એક આદત છે જે આજથી જ શરૂ થઈ શકે અને જે આપણા આવતીકાલના ભવિષ્યને નવો આકાર આપશે? પતંજલિના એ 3 મહાન સ્તંભો લાંબો સમય, સાતત્યતા અને પૂરા આદરભાવને ક્યારેય ભૂલવા નહીં. આ સતત અભ્યાસથી જ જીવનનું નવું અને શ્રેષ્ઠ ઘડતર થશે. આ સવાલ પર ચોક્કસથી વિચાર કરજો. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને આગળ વધતા રહો.